અને ભગવાન પ્રસન્ન થાય તો પછી એ સુરુચિના ખોળે થોડો અવતાર માગે, તો ડાયરેક્ટ એમ ન કહે કે મારે ભગવાન તમારા ખોળામાં બેસવું છે. પણ આપણે સૌ સુરુચિ જેવી બુદ્ધિ અપનાવીએ છીએ. ભગવાન વડે આપણને પ્રસન્ન થયા હોય તો આપણે ભગવાનની પાસે શું માગીએ? તો કે ભગવાન મને ધન આપજો, એ ભગવાન મને વૈભવ આપજો, ભગવાન મને પુત્ર પૌત્રાદિ આપજો, ભગવાન મારો વ્યવસાય આગળ વધારજો. પણ ભગવાન છે તો મુક્તિને આપવા વાળા છે, ભગવાન તો મોક્ષના આપવા વાળા છે, પણ આપણે ભગવાન પાસે મોક્ષ માગી શકતા નથી. એક જેલની અંદર એક નેતાજી છે, એ આટો મારવા માટે આવ્યા. હવે નેતાજી છે આટો મારવા આવ્યા એટલે એ નેતાજી એવું જાહેર કર્યું કે આજે જેલની અંદર જેટલા પણ કેદી છે ને, એ જેની જે ઈચ્છા હશે ને હું પૂરી કરી આજનો દિવસ માટે. અને જેલમાં પેલા જેલમાં આવ્યા કોઈ કેદીએ કીધું કે નેતાજી આ જેલની અંદર મચ્છર બહુ છે, એ જરાક સાફ સફાઈ કરાવો તો સારું. તો કાંઈ વાંધો નહીં, થઈ જશે. કોઈ કીધું કે પંખો નથી, પંખો, તો કે પંખો આવી જશે. નેતાજીએ કીધું કે તમે જે માગશો એ બધું આપી. એટલે કોઈ કેદીએ કીધું કે નેતાજી મને છાપું વાંચવાનો ખૂબ શોખ છે, આ જેલમાં છાપા મોકલાવો ને તો સારું, તો કાલથી છાપું આવશે. કોઈ કેદીએ કીધું કે અહીંયા ઓઢવાના જે ગોદડા છે ને ખૂબ મેલા થઈ ગયા, સારા ગોદડા ઓઢવા આપો તો સારું. નેતાજી કાંઈ વાંધો નહીં, કાલથી સારા ગોદડા અપાવી દો. બધાય એ જેલની અંદર નેતાજી આટો માર્યો અને જે કેદીની ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓને એ નેતાજીએ પૂરી કરી. અને જ્યારે નેતાજી છે છેલ્લા જેલની અંદર આટો મારવા ગયા, ત્યાં એક કેદી હતો, અને કેદી હતો ને એને આજીવન કેદ પડેલી. અને કેદીએ નેતાજીને જોયા અને ખબર છે કે નેતાજી પાસે માગશું આજે મળવાનું છે, એટલે કેદીએ નેતાજીને પાસે માગ્યું એ વળી ભૂતકાળમાં મારાથી એક ભૂલ થઈ ગઈ, મને આજીવન કેદની સજા મળી, પણ આગળ જતા મારાથી એવી ભૂલ નહીં થાય, મને આ કેદમાંથી તમે મુક્ત કરાવો ને. અને નેતાજી આજીવન કેદી જે હતો એને આજીવન કેદમાંથી મુક્ત કરાવ્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે ભગવાન છે તો મુક્તિને આપવા વાળા છે. આપણને માગતા આવડવું જોઈએ કે મારે ભગવાનની પાસે શું માગવું. અને નેતાજી છે એની પાસે જેમ કેદીએ આજીવન કેદની સજા માફી કરાવી દીધી, એમ આપણે પણ ભગવાનની કૃપા થાય તો ભગવાનની પાસે મોક્ષની ગતિ માગી લેવી જોઈએ. અને આ બાજુ ધ્રુવ જે છે એને માના કડવા વચનો લાગ્યા. રડતો રડતો સુનીતિની પાસે આવ્યો, કીધું કે માં, અને ભગવાન પ્રસન્ન થાય તો પછી એ સુરુચિના ખોળે થોડો અવતાર માગે, તો ડાયરેક્ટ એમ ન કહે કે મારે ભગવાન તમારા ખોળામાં બેસવું છે. પણ આપણે સૌ સુરુચિ જેવી બુદ્ધિ અપનાવીએ છીએ. ભગવાન વડે આપણને પ્રસન્ન થયા હોય તો આપણે ભગવાનની પાસે શું માગીએ? તો કે ભગવાન મને ધન આપજો, એ ભગવાન મને વૈભવ આપજો, ભગવાન મને પુત્ર પૌત્રાદિ આપજો, ભગવાન મારો વ્યવસાય આગળ વધારજો. પણ ભગવાન છે તો મુક્તિને આપવા વાળા છે, ભગવાન તો મોક્ષના આપવા વાળા છે, પણ આપણે ભગવાન પાસે મોક્ષ માગી શકતા નથી. એક જેલની અંદર એક નેતાજી છે એ આટો મારવા માટે આવ્યા. હવે નેતાજી છે આટો મારવા આવ્યા એટલે એ નેતાજી એવું જાહેર કર્યું કે આજે જેલની અંદર જેટલા પણ કેદી છે ને, એ જેની જે ઈચ્છા હશે ને હું પૂરી કરી આજનો દિવસ માટે. અને જેલમાં પેલા જેલમાં આવ્યા કોઈ કેદીએ કીધું કે નેતાજી આ જેલની અંદર મચ્છર બહુ છે, એ જરાક સાફ સફાઈ કરાવો તો સારું. તો કાંઈ વાંધો નહીં, થઈ જશે. કોઈ કીધું કે પંખો નથી, પંખો, તો કે પંખો આવી જશે. નેતાજીએ કીધું કે તમે જે માગશો એ બધું આપી. એટલે કોઈ કેદીએ કીધું કે નેતાજી મને છાપું વાંચવાનો ખૂબ શોખ છે, આ જેલમાં છાપા મોકલાવો ને તો સારું, તો કાલથી છાપું આવશે. કોઈ કેદીએ કીધું કે અહીંયા ઓઢવાના જે ગોદડા છે ને ખૂબ મેલા થઈ ગયા, સારા ગોદડા ઓઢવા આપો તો સારું. નેતાજી કાંઈ વાંધો નહીં, કાલથી સારા ગોદડા અપાવી દો. બધાય એ જેલની અંદર નેતાજી આટો માર્યો અને જે કેદીની ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓને એ નેતાજીએ પૂરી કરી. અને જ્યારે નેતાજી છે છેલ્લા જેલની અંદર આટો મારવા ગયા, ત્યાં એક કેદી હતો, અને કેદી હતો ને એને આજીવન કેદ પડેલી.
અને કેદીએ નેતાજીને જોયા અને ખબર છે કે નેતાજી પાસે માગશો એ આજે મળવાનું છે, એટલે કેદીએ નેતાજીને પાસે માગ્યું. એ વળી ભૂતકાળમાં મારાથી એક ભૂલ થઈ ગઈ, મને આજીવન કેદની સજા મળી, પણ આગળ જતા મારાથી એવી ભૂલ નહીં થાય, મને આ કેદમાંથી તમે મુક્ત કરાવો ને. અને નેતાજી આજીવન કેદી જે હતો એને આજીવન કેદમાંથી મુક્ત કરાવ્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે ભગવાન છે તો મુક્તિને આપવા વાળા છે. આપણને માગતા આવડવું જોઈએ કે મારે ભગવાનની પાસે શું માગવું. અને નેતાજી છે એની પાસે જેમ કેદીએ આજીવન કેદની સજા માફી કરાવી દીધી, એમ આપણે પણ ભગવાનની કૃપા થાય તો ભગવાનની પાસે મોક્ષની ગતિ માગી લેવી જોઈએ. અને આ બાજુ ધ્રુવ જે છે એને માના કડવા વચનો લાગ્યા. રડતો રડતો સુનીતિની પાસે આવ્યો, કીધું કે માં,